તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમે સ્પષ્ટ કહો। હજી ભોગળો ભણ્યા પોણી મારી નો ક્યાં લો બોલો, આ નેતા તો હવે ધમકી ઉપર આવી ગયા। અત્યાર સુધી આપણે નેતાઓને મત માંગવા માટે પ્રજાના પગે પડતા જોયા હતા, જીજી કરતા જોયા હતા, દંડવત થતાય જોઈ લીધા, પણ હવે તો ભાજપ નેતા ધમકી પર આવી ગયા છે કે જો મત નહીં આપ્યો તો પાણીવાળી મળશે એ ભૂલી જાજો। આખી ઘટના શું છે ને શા માટે ભાજપ નેતા આવું બોલી રહ્યા છે ને શા માટે ચર્ચામાં આવ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ દરમિયાન જે દિગ્ગજ નેતાઓ છે એ પ્રચાર પ્રસાર કરવા માટે અને સ્થાનિક નેતાઓનો જુસ્સો વધારવા માટે સભાઓનું આયોજન કરતા હોય છે, વોટ માંગવા એમની સાથે જતા હોય છે। અને આવો જ એક કિસ્સો ધાનેરામાંથી સામે આવ્યો। ધાનેરામાં ભાજપ નેતા ભગવાનદાસ પટેલ સભાનું આયોજન કર્યું હતું અને તેમણે આ દરમિયાન પ્રજા પાસે વોટ માંગી રહ્યા હતા। જોકે આ વોટ માંગતી વખતે તો નેતાજી ધાક ધમકી પર આવી ગયા। જી હા, નેતાજીએ ધાનેરામાં એવું કહી દીધું કે જો તમે અમને વોટ ના આપ્યા તો હજુ સુધી અહીંયા નર્મદાના પાણીની પાઇપલાઇનો જ લાગી છે। પાણી જોઈતું હોય તો ભૂલ ન કરતા, નકર પાણી આવશે નહીં ને તમારા પ્રશ્નો ગાંધીનગર પહોંચશે નહીં। આખો વિડીયો પહેલા જોઈએ જેમાં ભગવાનદાસ પટેલ જનતાને વોટ ન આપવા બાબતે ધમકી આપી રહ્યા છે। કરોડ રૂપિયા મંજૂર કર્યા અને ધાનેરા તાલુકાના 87 તળાવો નર્મદાના પાણીથી છલોછલ ભરવાના છે। પાઇપલાઇનો ચાલુ થઈ ગઈ છે। તમે દરેક ગામમાં રોડ ઉપર ખેતરોમાં જોતા છો પાઇપલાઇનનું કામ ચાલુ છે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમે સ્પષ્ટ કહો। હજી ભોગળો ભણ્યા પોણી મારી નો ક્યાં વિચાર કરજો। જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો અને કમળને જીતાડીને મોકલીએ। એ જ વસ્તુ ભારત માતા કી। અહીં તમે ભગવાનદાસ પટેલનો એ વિડીયો સાંભળ્યો। આ વિડીયો સામે આવ્યા બાદથી વિપક્ષી પાર્ટીઓ અને લોકો દ્વારા તેમને વખોડવામાં આવી રહ્યા છે। જો કે આ કોઈ નવી બાબત નથી, કારણ કે થોડા સમય પહેલા ભાજપના જ એક સાંસદ જે મનસુખ વસાવા ભરૂચથી સાંસદ છે તેમણે આ વિશે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓની જ અમુક લોબીના કારણે આદિવાસી વિસ્તારોમાં નર્મદાનું પાણી નથી પહોંચતું। અને હવે ભગવાનદાસ પટેલનો આ વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ જનતાને ધમકી આપી રહ્યા છે કે જો મત નહીં આપ્યા તો વોટ નહીં મળે। એટલે ક્યાંક ને ક્યાંક જે મનસુખ વસાવા દ્વારા આરોપ લગાવવામાં આવતા હતા તે આરોપો પણ મજબૂત થઈ રહ્યા છે અહીંયા કે કદાચ ભાજપના જ અમુક નેતાઓ નથી ઈચ્છતા કે અમુક વિસ્તારોમાં પાણી પહોંચે। જો પાણી પહોંચી જશે તો પછી બીજી વાર ધમકી કેવી રીતે આપી શકશે વોટ આપવા માટે? જે પ્રમાણેની ધમકી આપવામાં આવી છે, જે પ્રમાણે જનતાને ધમકાવવામાં આવ્યા છે કે જો વોટ નહીં આપો તો પાણી નહીં મળે, એ લોકશાહી માટે ખૂબ જ ખરાબ બાબત છે કે આવી રીતે જનતાને વોટ માટે ધમકાવવામાં આવી રહ્યા છે। અને આ નેતાઓ જનતાના કામ કરવા માટે છે કે જનતાના કામ રોકવા માટે, એ પણ એક મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે। એટલે જ્યારે પણ નેતાઓ હવે વોટ માંગવા આવે ત્યારે ધ્યાન રાખજો કે તમારે શું જોઈને વોટ આપવાના છે, કારણ કે એમની પાસે સત્તા રહેલી છે કે તમારું પાણી રોકી શકશે। આખો વિડીયો સામે આવ્યા બાદ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।